નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 9.2નો આપણે ત્રીજા દાખલાથી શરૂઆત કરવાના છીએ. આગળના દાખલા મેં ગણાયેલા છે, તો એક વખત જોઈ લેજો. બધા સમજવાના દાખલા છે. ચલો જુઓ ત્રીજો નંબરનો. શું કહે છે? નીચેની વિભાજિત બહુકોણની ફૂટપટ્ટી મૂકી દો, ઉડી જાય. આકૃતિનું ક્ષેત્રફળ છે તો બધા માપ સેન્ટીમીટરમાં છે. તો એક એક આ બોક્સ બને છે, બીજું આ બને છે, ત્રીજું આ બને છે અને ચોથું આ બને છે. હવે પહેલું છે તમે જુઓ તો BC D અને અહીં કંઈ નામ આપ્યું નથી, તો આપણે નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, ઓ આપી દઈએ. ચલો ઓકે. તો ચતુષ્કોણ BCDOનું ક્ષેત્રફળ. હવે તમે ધ્યાનથી જુઓ તો લંબચોરસ છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબાઈ કેટલી છે? 6 અને પહોળાઈ 4, એટલે 6 ગુણ્યા 4, 6 ચોક 24 સેમીનો વર્ગ. એક પટી ગયું કામ. ચલો બીજો આ છે, તો એ ચોરસ છે. જુઓ 6 6 6 6, તો ચતુષ્કોણ DEFOનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ આપણને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ, અને 6 છે એટલે 6 ગુણ્યા 6, એટલે છાયો છાયો 36 સેમીનો વર્ગ. એટલે એ કામ પણ પૂરું થયું. આવું જુઓ તો આ ત્રિકોણ છે AOF, તો ત્રિકોણ AOFનું ક્ષેત્રફળ તો 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/3. ચલો પાયો કેટલું છે? આ ત્રિકોણ તો એનો પાયો આ 6 અને વેધ 5, તો 6 ગુણ્યા 5, તો 2 તરી 6, 5 તરી 15 સેમીનો વર્ગ. હવે ચોથો આવ્યો AOB, ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો છે આમાં? 4 છે અને વેધ 5 છે, તો 4 ગુણ્યા 5, 2 દુ 4, 5 દુ 10. હવે 4 4 શોધાઈ ગયું છે, બરાબર. 1 2 3 4, તો બહુકોણનું ક્ષેત્રફળ સરવાળો કરો એટલું થાય. કેટલું આવે છે જોઈ લઈએ. બહુકોણનું ક્ષેત્રફળ બરાબર, અહીં જુઓ તમે તો 24 36 15, 24 + 36 + 15 + 10 કેટલું થાય છે? 0 5 5 ને 6 11, 11 ને 4 15નો 5 વધી 1, 1 ને 1 2 3 4 5 6 7 8, 85 આવ્યો વિદ્યાર્થી મિત્રો, સેમીનો વર્ગ. એકમ લખવાનું ભૂલવાનું નથી. ઓકે. ચલો ત્રીજો પતી ગયો. હવે ચોથો જોઈએ. નીચેની આકૃતિનું ક્ષેત્રફળ છે તો બધા માપ સેન્ટીમીટરમાં છે. અહીં શું કરવાનું? આમ દાખલો મજા આવે એવું છે. થોડો નવું પેજ લઈ લો, કારણ કે જગ્યા વધારે જોશે. જુઓ કઈ રીતે ગણાય આ દાખલો. અહીં તમે જુઓ ને ધ્યાનથી, તો આ અર્ધવર્તુળ છે. આ એક એટલે એક આનું શોધવું પડશે. પછી અહીં આવું અડધો કટકો અને આખો કટકો એવું ના આવે, એટલે અહીં લીટી મારવી પડશે આપણે. અને આ જે ટુકડો થયો એ બીજો ભાગ થયો. આયરો જે વચ્ચેનો ચોરસ થયો એ ત્રીજો થયો, બરાબર. અને આ આખો ત્રિકોણ આખો લઈ લઈશું આપણે, આખો ત્રિકોણ લઈશું. અડધો લેવાની જરૂર નથી, એ ચોથો ભાગ થયો. એટલે 4 ભાગનું શોધવાનું છે. તો અહીં નંબર આપી દઉં પહેલું. હવે પહેલો છે અર્ધવર્તુળ છે, તો અહીં લખીએ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ઓકે. અહીં નામ આપવા હોય તો તમે આપી શકો છો. ચલો આપણે આપી દઈએ ABCDEFGHI અને અહીં આલો હોય તો J. ઓકે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે આખા વર્તુળનું ક્ષેત્રફળ કયું થાય? πr². પણ આ તો અડધું છે, તેને 2 વડે ભાગી દો. પાઈની કિંમત હંમેશા 22/7 લેવાની, અથવા કૌંસમાં 3.14 આપ્યું હોય તો લેવાની. અહીં આપી નથી એટલે 22/7 લઈ લેવાની. હવે ત્રિજ્યા કેટલી છે? તો અર્ધવર્તુળમાં આ વ્યાસ કહેવાય, એ 14 છે, એટલે ત્રિજ્યા અડધી થાય 7.
તો આર વર્ગ એટલે ત્રિજ્યા 7 ગુણ્યા 7 અને આ બગડો ભાગ્યો તો એ મૂકી દીધા. 7 ગયા 7 ગયા 2 કેટલા આવું 11 11 77 સેમીનો વર્ગ એટલે અર્ધવર્તુળનું પતી ગયું. આવું કયો આવ્યો જુઓ તમે ABHI ચતુષ્કોણ ABHI નું ક્ષેત્રફળ એ લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો. તો શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે તમે જોજો લંબાઈ કેટલી છે 10 આટલી તો એમને આપેલી જ છે 10 અને આ આપેલી છે પહોળાઈ કેટલી છે આટલો જ ભાગ આપણે તો જોવાનો છે વિદ્યાર્થી મિત્રો 10 અને 14 તો 10 ગુણ્યા 14 એટલે 14 ને એટલે 140 સેમીનો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો ત્રીજું જોઈએ. હવે ત્રીજો આ ચોરસ છે CDFG નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ચલો બધું જુઓ આ 20 છે એટલે આ એ 20 અને આ એ 20 જ થાય. જો આ 14 15 16 17 18 19 20 એટલે 20 ગુણ્યા 20 ગુણ્યા 20 એટલે 400 સેમીનો વર્ગ. હવે શું બાકી રહ્યું હવે આ ત્રિકોણીઓ DEF ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ચલો 1/3 એમ ના એમ પાયો કેટલાનું છે આ રહ્યો આખો પાયો થાય તો આ 14 15 16 17 18 19 20 નો પાયો છે અને વેધ આપેલો છે જો 15 તો 2 10 આવે 1 15 ગુણ્યા 10 એટલે 150 સેમીનો વર્ગ. હવે આપણે 1 2 3 4 બધાનું ક્ષેત્રફળ શોધી દીધું તો લખીએ આકૃતિનું ક્ષેત્રફળ બરાબર પહેલું કેટલું લાયા 77 140 77 વત્તા 140 વત્તા 400 વત્તા 150. અહીં આપણે સરવાળો કરી જોઈએ 77 140 400 150 એટલે 7 7 ને 4 7 8 9 10 11 11 ને 5 16 નો છગડો વધી 1 2 ને 4 4 ને 2 6 ને 1 7 767 આવી વિદ્યાર્થી મિત્રો. તો અહીં શું આવશે ફૂટપટ્ટી મૂકવા દે 767 સેમીનો વર્ગ. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ઓકે 4 પૂરા થયા. હવે પાંચમું જોઈએ. ઓકે હવે શું કહે છે નિયમિત અષ્ટકોણીય આકૃતિનું ક્ષેત્રફળ શોધો બધા માપ મીટરમાં છે. આ મીટરમાં આપ્યા છે તો અહીં શું થશે જુઓ એક આનું શોધવાનું આ આખો જો પહેલાં લાલ બોલ પે આ એક આ ભાગનું શોધીએ એક આ સમલંબ ચતુષ્કોણ પછી આ વચ્ચેનો ભાગ શોધીએ તો આ લંબચોરસ થશે 2 અને આ એ પાછો સમલંબ ચતુષ્કોણ 3 ભાગનું શોધવાનું છે. તો આપણે ગણીએ પહેલો ભાગ છે નામ આપવું હોય તો આપી દઈએ ABCDEFGH. તો ABCH ચતુષ્કોણ ABCH નું ક્ષેત્રફળ શું થાય 1/3 સમલંબ ચતુષ્કોણ છે એટલે H કૌંસમાં A વત્તા B 1/3 H એટલે ઊંચાઈ કેટલી છે આપી છે જુઓ 4 એ કેટલા છે આ 10 આપ્યા છે તમને જુઓ આ 10 આપ્યા છે આ 10 અને આડી બધી બાજુઓ સરખી હોય એટલે આ 6 થશે એટલે 10 અને 6 તો 10 વત્તા 6 તો 2 દુ 4 10 ને 6 16 16 દુ 32 સેમીનો વર્ગ. હવે આ જેટલું આવે એટલું આ જ આવે બરાબર છે એટલે એ છે કયું થશે GDEF GDEF નું ક્ષેત્રફળ એ ઉપર આવ્યું એટલું જ થાય એટલે એ પણ કેટલું થયું 32 સેમીનો વર્ગ. ગણવાની જરૂર નથી. હવે વચમાં છે
HCDGનું ક્ષેત્રફળ એ લંબચોરસ છે એટલે એનું સૂત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ 10 અને પેલી 6 છે તો 10 ગુણ્યા 6, 10 છંગ 60 સેમીનો વર્ગ. બસ બધા શોધાઈ ગયા છીએ તો અહીં લખી દઈએ નિયમિત અષ્ટકોણનું ક્ષેત્રફળ 3 એ 3નો સરવાળો કરો 32 32 અને 60 32 + 32 + 60 તો 2 ને 2 4 6 7 8 9 10 11 12 124 અહીં મીટરમાં આપેલા છે તો મીટરનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ આવી ગયો 5માં. ઓકે, ચલો જવાબ આગળ જોઈએ. હવે શું કહે છે? રકમવાળા દાખલા છે. જુઓ, અહીં વિદ્યાર્થી મિત્રો એમ કરો ને 11 મિનિટ જેવું થયું છે. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.